મેં કહ્યું ને ફરી પાછું કે સારા શિક્ષકો સમાજમાં છે, પણ વાલીઓ ત્યાં સુધી પહોંચતા જ નથી. કેમ કે મોટાભાગે મેં જોયું છે કે ટ્યુશનના શિક્ષકની પસંદગી પણ વિદ્યાર્થી પોતે જ કહી દેતા હોય છે કે મારું ગ્રુપ ત્યાં જાય છે, હું હંમેશા એમ કહું છું કે જ્યારે પણ હમ નથી કહેતો હું કોચિંગ ક્લાસ કરાવું છું એટલે મારી પાસે આવું, હું મારું ક્યારેય બી આ સ્ટેન્ડ રહ્યો નથી. પણ હું પરિણામ જ્યારે આવે ત્યારે પરિણામના કારણો શોધવા બેસું ત્યારે એક કારણ એ પણ જોવાનું કે ઘણી એક સામાજિક વાત કહી લઉં જોડે જોડે કે સ્કૂલનું કામ હતું શિક્ષણ આપવાનું, સમાજનું કામ હતું ઉત્સવ ઉજવવાનું. અત્યારે ફેરફાર થઈ ગયો છે, સ્કૂલોમાં ઉત્સવ ઉજવાઈ રહ્યા છે, દરેક ઉત્સવ ઉજવાય છે. તમે જુઓ તો બધા આજે મેંગો ડે છે, આજે યલો ડે છે, આજે ગ્રીન ડે છે, બરાબર. તો લોકો પ્રાઉડલી અને બધાને રીલ્સ જ મૂકવા છે પોતાના બાળકોના. તો જ્ઞાન ક્યાંથી મળશે? તમે એવા વ્યક્તિ તો પસંદ કરો કે જે ફક્ત જ્ઞાનની વાતો કરતો. ઉત્સવ તમે તમારા ઘરમાં ઉજવજો, સમાજમાં ઉત્સવ ઉજવો. સંક્રાંતિ છે, સંક્રાંતિ ઉજવે ને સમાજ ઉજવે જ છે, એને સ્કૂલમાં ઉજવવાની શું જરૂર છે? બરાબર. રંગોળી, હમણાં હોળી આવશે, રંગોળી સ્કૂલોમાં પાડવામાં આવે છે સ્પર્ધાના નામે. ચાલો રંગોળી કરીએ, અરે ઘરે કરે છે, એ સામાજિક પરંપરા છે, આપણું કલ્ચર છે આપણા દેશનું, કરશે. સ્કૂલો આમાંથી બાકાત રહેવી જોઈતી હતી. શું થયું છે? દેખાદેખી આવી ગઈ, દેખાદેખીને એક ટ્રેન્ડ ચાલ્યો છે, દેખાદેખી આવી ગઈ છે. હવે અન્ય સ્કૂલોને એમ થાય છે કે અમે નહીં કરીશું ને તો અમારા બાળકોની સંખ્યા પર ફરક પડશે. અને હવે દરેક સ્કૂલ છે ને સંખ્યા પર ધ્યાન આપવા માંડી છે કે આપણી સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે, એટલે બધો આંકડો સંખ્યામાં નીકળી ગયો છે. કેટલા ટકા પરિણામ આવે છે તે અગત્યનું છે. તમારી સ્કૂલમાંથી કયો વિદ્યાર્થી બહાર નીકળ્યો છે તે અગત્યનું છે. પહેલા પ્રાઉડલી ફીલ કરતા કે અમારી સ્કૂલમાંથી આ વખતે સાયન્સમાં આટલા વિદ્યાર્થી પાસ થયા, કોમર્સમાં આટલા પાસ થયા. નોલેજની વાત જ નથી.